રાજકોટમાં ઉત્તરાયણના પાવન પર્વે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠ્યું હતું। ધાબા ઉપર કાયપો છે લપેટના ગુંજારા વચ્ચે જ પવન સાથે સૌ કોઈ પતંગ પેચ અને ઊંધિયું જલેબી સાથે તહેવારની રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે। ચીકી તલ કચરિયું અને ગરમાગરમ ઊંધિયાની સૌ કોઈ જે આફત માણી છે। પતંગબાજીની મજા હવે બમણી કરી દીધી છે। આ વર્ષે આકાશમાં જે પ્રકારે પતંગો જે જોવા મળ્યા છે તે પુષ્પા, ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદીના ફોટોવાળી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે। ઉત્તરાયણે રાજકોટવાસીઓમાં નવો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કર્યો। આજે ઉત્તરાયણનો પાવન પર્વ ચાલી રહ્યો છે, તેમજ રાજકોટ અને સમગ્ર ગુજરાતની વાત કરીએ તો પતંગ ખૂબ જ લોકપ્રિય હોતી હોય છે। ત્યારે આપણે આ વાત કરીએ તો રાજકોટમાં જે રીતે અત્યારે પતંગનો માહોલ છે તે ખૂબ જ સરસ માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે પતંગ રસિકો જે છે તેમજ તે સવારથી સાંજ સુધી છે તે અહીં આવતા નથી, તેમજ અત્યારે ડીજે તેમજ અનેક વસ્તુઓ છે તે વગાડી અને મોજ માણતા હોય છે। ખાસ તો બાળકો અને તેમજ જે જુવાનિયાઓ છે તેમને આ તહેવાર ખૂબ લોકપ્રિય હોતો હોય છે, કારણ કે સવારથી સાંજ સુધી તે માત્ર ને માત્ર પતંગનું જ નામ લેતા હોય છે। તેમજ બીજી તરફ વાત કરીએ તો આ તહેવારમાં શેરડી તેમજ જીંજરા અનેક વસ્તુઓ છે તે ખાવામાં ઉપયોગ કરતા હોય છે, તેમજ બપોરે છે તે ગરમા ગરમ ઊંધિયું અને જલેબીનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે ખાસ તો લોકો અત્યારે પતંગની સવારથી સાંજ સુધી પતંગની છે તે મજા માણી રહ્યા છે। તેમજ આપણી સાથે એક ખાસ તો ફેમિલી જોડાયું છે। શું કહેશો? ખાસ તો આપ અત્યારે પવન પર સારો દેખાઈ રહ્યો છે, કેવી પતંગ ચગાવવાની મજા આવે છે આપને? પતંગ ચગાવવાની બહુ મજા આવે છે। થોડી વાર પવન આવે છે, થોડી વાર જાય છે, પણ અમે તો ઠીક છે, પણ બાળકોને પણ બહુ મજા આવે છે। બાળકો પણ બહુ ખુશ છે। આજ વખતે પવન સારો છે। કેટલાની ખરીદી કરી તમે? ઓલમોસ્ટ તમે ગણીએ તો 1500 થી 2000 રૂપિયાની તો ખરીદી કરેલી છે, અને માહોલ પણ સારો હતો કાલે જે ખરીદીમાં। સદર બજાર આખું ફૂલ પેક હતું, આમ ટૂંકમાં અંદર જવાની જગ્યા નહોતી, પણ અમે તોય ખરીદી કરેલી છે। બહુ મજા આવી ગઈ છે। શું કહેશો બેન, તમે કે કેવી મજા આવી રહી છે આપને, ને શું કહેશો? મજા તો બહુ આવી રહી છે, અને મેઇન તો લેડીઝને કે આજે આખો દિવસ એ લોકોને રજા મળશે, બધે કામમાંથી ને બધામાંથી ઉપર ચડી ગયા છીએ અમે લોકો। જમવાની રસોઈમાંથી પણ નિરાશ છે, કેમ કે બહારથી ચાપડી ઊંધિયું બધું મગાવી લીધું છે, એટલે અમે આજે આખો દિવસ અહીંયા જ મજા કરવાના છીએ। બેન, તમે પતંગ ચગાવી કે નહીં? ના, હજી મારો વારો નથી આવ્યો, હવે અમે ચગાવશું। તો પછી ફિરકી જ પકડવાનો વારો આવે છે એવું છે? મોસ્ટ ઓફ તો ફિરકી જ પકડીએ છીએ। ધન્યવાદ। શું કહેશો બેન? ખાસ તો આજે બપોરે પણ હવે રસોઈ તમારે જ બનાવવાની તેવું બેને કહી રહ્યા છે, કેવું લાગ્યું? મજા આવે છે, આખો દિવસ કઈ કામ તો હોય જ નહીં, ટેરેસ પર આવી જવાનું, ફિરકી પકડીને ઊભું રહી જવાનું। બાળકોમાં કેવો ઉત્સાહ છે, કારણ કે સૌથી વધુ ઉત્તરાયણ લોકપ્રિય હોય તે બાળકો માટે હોય છે। બાળકોને તો મજા જ આવી ગઈ। સવારથી એ લોકો એમ મમ્મા હું વેલી ટેરેસ પર વહી જઈશ ને ભયું આવવાનો છે, ને એ લોકો તો બસ બહુ મજા જ કરે છે। જી ધન્યવાદ। ખાસ તો આપણે હવે બાળક પણ છે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? ને કેવી ભવ્ય નામ છે। કેવી મજા આવે છે ઉત્તરાયણમાં? મજા આવે છે, પણ પવન નથી એટલે પતંગ ચગતી જ નથી। કેટલા સમય પહેલા તમે પતંગની તૈયારીઓ કરતા હતા? અઠવાડિયું દિવસ કરતા હતા। ઓકે જી ધન્યવાદ। ખાસ તો બીજા એક આપણે અન્ય વ્યક્તિ છે તેમની સાથે પણ વાત કરીશું, જે કાના બાંધે છે અત્યારે। શું કહેશો, કેવી મજા આવી રહી છે? બહુ મજા આવી રહી છે। આ પાવન પર્વનો જે લાવો છે તે લગભગ બહુ મજા આવે છે, અને થોડુંક પવન નિરાશા આપે છે, પણ હવે ધીમે ધીમે જેમ સાંજ થતી જશે તેમ પવનનો મને લાગે છે આ સારો એવો પવન નીકળશે અને મજા બહુ આવવાની છે। શું કહેશો બીજું, કે બાળકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો? બાળકો તો આ તહેવારની બહુ રાહ જોતા હોય છે, કારણ કે આમાં જે ઉત્સાહનો માહોલ જોવા મળે છે, જે આખો દી ધાબે રહેવાનું, એ મજા લગભગ બીજા તહેવારોમાં જોવા નથી મળતી, એટલે આ તહેવારની તો રાહ જોતા હોય છે બાળકો। આપ રાજકોટથી જ આવ્યા કે બહારથી? અમે પ્રોપર રાજકોટના જ છીએ। જી ધન્યવાદ। ખાસ તો જે રીતે વાત કરીએ તો લોકો છે તે અહીં સવારથી સાંજ સુધી છે તે પતંગ છે તે મજા માણતા હોતા હોય છે, તેમજ જે બાળકો અને અનેક જે પરિવારમાં છે તે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે। માત્ર એક તો બીજી તરફ વાત કરીએ તો ગઈકાલે સદર બજારમાં જે છે તે પગ મૂકવાની પણ જગ્યા હતી ને તેવું જે પતંગના જે રસિકો હોય છે તે જણાવી રહ્યા છે। તેમજ આ વર્ષે જે ખાસ કરીને વાત કરીએ પતંગના આકર્ષકની, તો ઓપરેશન સિંદૂર જેમ જ બાળકો માટે કાર્ટૂનની અને નરેન્દ્ર મોદીની છે તે લોકપ્રિય સૌથી વધુ પતંગો અત્યારે બની રહી છે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।